હે ગાઈસ આપણે જો રાણીબેન ને મળવા આવી ગયા છે અને રાણી જો કેવા છોકરાઓ નાના નાના ખુશ થઈ ગયા હોય ને જોઈને પણ હા એના સબસ્ક્રાઇબર છે નાના નાના જો રાણી પાછી આવી वीडियो बहुत देखते हैं हम तेरा क्या तेरा वीडियो बहुत देखते हैं बेटी तेरा क्या आप भी देखते हो तो अच्छी बात है ना आपकी जितनी तो हिंदी मुझे नहीं आती गुजराती वीडियो बनाती हूँ तो भी रास्ते में खड़े ना मैं देखे मेरे को बेटी हुई है क्या मीडिया वाली वीडियो बहुत मुक्ति वीडियो में देखते हैं ना अच्छी बात है તમે આયા રાજુભાઈ ઓલા રિસોર્ટમાં આવ્યા હતા આપણે છે ને રાણીને મળવા આવી ગયા છો સીતારામ જય વજરાજ સીતારામ મજામાં હા મજામાં આજ તો સ્પેશિયલ મળવા આવવું પડ્યું તો બસ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે અહીંયા અમને સેટ તમે કેટલે દૂરથી મુલાકાત કરી સેટ અમરેલી થી હમણાં મળવા આવ્યા તો આજ મળી એ વાતનો ગર્વ થયો મળી સેટ ત્યાંથી મારા સબસ્ક્રાઇબર મળવા આવ્યા આપણી ઘેર બેહોત મળોત ખાઈ પી પણ આજે આયોજન હે કે હું 2 દિવસથી અહીંયા જ છે ખાલી કરાક પૂરતી ઘરે ગઈ હતી કે નાઈ ધોઈને પાછા આવતા રહીએ પાછું આપણું પોતાનું જ છે એમ આપણે જેમ કરીએ બધું બધાય કરે અહીંયા બધાય કરે એવું નહીં કે આપણું નથી ને ઓલું ન કરવું ના ન કરવું અહીંયા બધા ભેગા મળીને કામ કરે સરસ કર્યું હું 8 દિવસ પહેલા વિડીયો બનાવવા આવી હતી પાછી 8 દિવસથી લગભગ કન્ટિન્યુ આવું જ છું 1-2 દિન નહીં આવી હોય તો નહીં આવી હોય ખબર નહીં બાકી તો આવું છું સવારે 9 વાગે નથી ને 3 વાગે ગઈ પાછી અત્યારે સવારે જાય અત્યારે ભજનનો પ્રોગ્રામ ને એવું છે હા મંડપ સવારે ખડો થવાનો છે કાલે તો ગાઈસ જો સરસ તમે દર્શન કરી લ્યો આપણે મંડપ જો રામાપીરનો 2025 ખડો થવાનો છે આજ બધું રાતે માહોલ મેળા જેવો જો હા બહુ સરસ છે એટલે બધે આજે તો અહીંયા જો હે કોઈ ઘરે નહીં જાય અત્યારથી તૈયારીઓ છે ભજનનું ની બાજુ બધું હે પછવાડે બધું ભજનનું છે રસોઈ બને ત્યાં લાઈવ ગાંઠિયા બધું શાક રોટલી બધું લાઈવ બને બધું લાઈવ કોઈ પણ પડતર વસ્તુ કોઈ આવે અને પ્રસાદ દેવાનો જ નહીં બધું લાઈવ જ ફ્રેશ એકદમ બપોરે જેટલું વધ્યું હોય એટલું કોઈને હાંજે નહીં જવાનું હાંજે અલગ બપોરે અલગ 2 ટાઈમ અલગ બનાવવાનું ચા પાણી નાસ્તો 24 કલાક ચાલુ છે સરસ પ્રસાદ એની ટાઈમ ચાલુ છે અહીંયા આવીએ તો હવે તો આપણે ક્યારે આવવાનું છે મારે ઘરે આવા કે નવરાત થાય એટલે પાછું આવીએ હવે તમે હવે તમારે લઈને આવવાનું ક્યારે આવો જો અમે ગીરમાં રહીએ એટલે સિંહ ના લોકેશન વચ્ચે આવી જાવ અમારે આવવાનું છે સાસણ સાઈડ આવું જ છે અમે નક્કી બહુ મજા આવશે 8-10 દિવસ ના સસન તો આવવાના જ છે અમે તઈ તમને ફોન કરી જો ઘરે નહીં પહોંચી શકું તો તમે આવજો મને ના ચોક્કસ ઘરે તો આવવાનું જ હોય ને પાકું કહે તો આવજો તો પછી તો જો પ્રેરણાબેન ને હું આજે આવી ગયા અમે રાણીને મળવા અને ઘણો વેઇટ કર્યો કામ પ્રેરણાબેન પણ ખાસો એનો હેલ્પ છે પ્રેરણાબેન ના ના સરસ બધાને સપોર્ટ એટલો બધો છે સર હજી આગળ મિલિયનમાં સબસ્ક્રાઇબર વધી જાય તો બધાય સબસ્ક્રાઇબર મારા સબસ્ક્રાઇબર નહીં કહું છું કે ભાઈ તમે જો કે બહુ વિડીયો તો બધા જોવે જ છે હા એટલે સરસ આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દઈશું ગાઈસ અહીંયા જો સરસ મજાનું શણગારે છે ને જો કેટલા સ્વયંસેવકો આવી ગયા છે તો રાણીબેન કામ તો બહુ જોરશોરમાં ચાલે છે અરે કામ તો આવું 2 દિવસથી આમ નામ ચાલે છે એકદમ સરસ જો કેટલી સજાયું ને ચાલો સેવા ઉત્તમ તો ગાઈસ કેટલા બધા ઘોડા છે ને રામાપીરનો જો સામૈયું આવે છે સામૈયું
તો ગાઈસ ફાઇનલી આપણે છે ને ફટાણામાં આવી ગયા. જો કેટલું મસ્ત લોકેશન છે. અને અમારે અહીંયા જયશ્રીબેન કંઈક બહુ સરસ કામ કરે. જો અત્યારે ભેંસુને દેવાનું જો. અને ભેંસ તો જો એકથી એક ચડિયાતી બાંધી છો પણ કાંઈ ન ઘટે. અને આ છે કેળ. કેળું તો આવી ગયા લાગે. જો કેળાય તો આ કેળમાં આવી ગયા લાગે. સરસ કેળા. વાહ ભાઈ, આ ક્યારે પાકી છે? શ્રાવણ મહિનામાં. અને જો તું શું આવ્યો પાછળ? હે કેવો છે જો. અને અમારે અહીંયા જયશ્રી જો ગાયોને નાખે છે ચારોલું. સવારની ઉઠી ત્યારની આમનામ છે એની ડ્યુટી ચાલુ છે. બે ભેંસું છે હો. અને આમ જો 1 2 3 4 ને 5 અને 7. તમે આ ભેંસ ઉપર છે ને 2 જણા આરામથી સૂઈ જાય એવી છે. હા પહેલવાન છે અમારે જયશ્રી. ખવડાવીને પહેલવાન બનાવી દીધી છો. બહુ સાચું. હે 9 ભેંસ? 9 ભેંસું છે ને આ છે ને એની વાડી છે. જો તો આપણે આવી ગયા છીએ પોરબંદરમાં ફટાણા ગામમાં. ઓલી બધીને ચારો આપી દીધો બધાને ખવડાવી. પછી તો 2 વખત પાછી 3 વાગે પણ દોઈ લીધું અત્યારમાં દૂધ મોકલાવી દીધું. વાહ વાહ ભાઈ વાહ. અને અમારા જયશ્રીબેન છે ને એના ઘરવાળા વિદેશ રહે છો પણ તોય એ કામ કરે જ. તોય કામ કરે જ. તારે હવે તને વિદેશ મોકલી દેવાનું છે. એને આ વિદેશ છે. અને આ જો કેવો હાલે છે. જો 2 છે હો આવે ડાલા માથા. ટાઈગર. ઓ ટાઈગર. એને અહીંયા મજા આવે છે. ફૈરા જ કરે છો ટાઈગર. બહુ મોટી વાડી છે હો ગાઈસ. જો કેટલી સરસ મજાની. જો આવ્યો. અને આ સિંગ વાવવાની જ ને એનું જો તૈયાર પડું કરી નાખ્યું તૈયાર. પછી હમણાં વાવેતર ચાલુ થઈ જાય. બસ ઓરમણા. હા તમે નવરાત નહીં અમે અવાર નવી અવાર અમે પરવારીએ નો. પછી રોટલા બોટલા મજૂરને આપવાના જમાડવાના બધું કે ટિફિન લઈને આવે? ટિફિન લઈને આવે. ઠીક. તમારે ભાગ્ય દઈ દઈએ એટલે આવી જાય. આવી જાય. અને આ શું છે? અમારે કઈ કરવું ન પડે. રીંગણી. આ રીંગણી છે. જો રીંગણા આવ્યા લાગે છે. રીંગણા આવ્યા જો જ્યાં. હા મસ્ત. કાલ આનું જ શાક હતું ને? કાલે આનું શાક આપણે કર્યું હતું. કાંટાવાળા રીંગણા, નાળિયેરી, કેળ અને બગીચો. હા લીંબુડી છે ને. રીંગણા તો બહુ રાવણાય. ચાલો તમને રામણા બતાવું. આ રીંગણી જ લાગે છે. રીંગણા તો રાખવાના જો. કેવડા મોટા પીળા થઈ ગયા છે. અને આ બાજુ આપણે એક બીજો બેઠો. એનું નામ શું છે? આ ટાઈગર છે. રોકી છે. રોકી. હાલો ગાઈસ તમને રોકી બતાવું. જો વાડી જો કેટલી સરસ. અને વાડીમાં મસ્ત છે ને બંગલો છે બનાવેલો. હા લીંબુ જો. વાહ ભાઈ વાહ. કેવડા મોટા લીંબુ. લીંબુ તો બહુ મોટા. 1 નંબર છે હો લીંબુડી તો. અને આ છે આંબો. પણ હજી આંબો નાનો છે. પણ લીંબુડી જો કેવા ખૈરા છે પીળા. અને બીજો જો આમ જો રાવણાના તો પથારા. કેટલા બધા રાવણા છે જો ગાઈસ. અત્યારે સીઝન છે કે નહીં રાવણાની એટલે બહુ ખૈરા છે. આમ જો આખો પથારો રાવણાનો જ. આ બહુ મોટો છે. તો આપણે હમણાં ખાવાના છે ને કેવું થોડાક પાડી દે. અને આ જો ડાઘો જો કેવો ઘૂરાય છે. રોકી જો. રોકીને છે ને આ એના માટે પાણીની કુંડી છે. હા જો ડોળા કાઢે. જો આમાં લીંબુ નથી ગાઈસ પણ ઓલા આમાંય છે. જોર્યું સામે ઓલામાં તો બહુ જ લીંબુ છે. રાવણાના ઢગલા છે. આપણે હમણાં કેશું રાવણા ખાવા છે જો. પણ આ નીચે પડે ને એટલે જો આવા થઈ જાય, તૂટી ફૂટી જાય. અને અમારે અહીં જો બધાય કામ કરે છે. હું હવે તારે કામ કરવાનું છે.
માવા વાળી આંબલો આખા જવાનું હોય ખેતરમાં. આપણા જ ઘરના ખેતરમાં હા હા. જો એને છૂટો કર્યો એ નહીં બાપા ડાલા મથ્થો છે હો પણ આને છૂટો કરીએ તો અરે ખાઈ જાય એની જો ગાય સાંકળ એ કેટલી મજબૂત છે જો નજીક તો ન જ જવાય ને તો આપણું પૂરું કરી દે અરે કોડે હે ને હા. અત્યારમાં એને થઈ ગયું નાસ્તા પાણી આપી દીધા ના બપોર અત્યાર નહીં ડાલા મથા બે બાંધ્યા છે જો હા જો એને હવે રમવું હોય કે નહીં એટલે જો સાકળ તોડાવીશ તું આ તોડી નાખ્યો હો બહુ બળ કરે હાકળ ન તોડાવે હાકર હમણાં પેશીઓના ઢોરની બાંધવાની હાકર હે છે આની. ઓ ભેંસની બાંધે કેવા છે જો તો જાંબુડા તો બહુ આવ્યા છે હો થોડાક રાવણા આમ ડાળીમાં આવે એવા નથી ખેરેગા જાંબુડા ઉતારા ખરી મોલકના આ અકોરાઈ છે. મીઠા કેટલા છે જામાં બહુ જાંબુડા ચાલો ગાઈસ ખાવા આમ જોશો ખરા લૂંબે ને ચુંબે લાઈવ તોડીને ખાવાના નાનો બગીચો છે જો આ તો ડોલર છે ને આની બહુ મસ્ત સુગંધ આવે ઘણા ટાઈમે ડોલર જોયું આ બધા બગીચા એક છોડો છે આપણે છે ને ફટાણા આવી ગયા અને અહીંયા જો કેશુભાઈ બેઠા છે વાડીના માલિક અને આ સિંગ વાવવાની છે એની તૈયારી ઓલું શાકભાજી જ લાગે ચોળા અને જો આવી રીતે ખાટલા નટલા રાવણા તો વીણા સફેદ સુર આવે ને સફેદ ચોળી હા એ આવડી ઈંગ થાય. ઓહો હાલો હમણાં આપણે બતાવી દઈએ પછી જઈ અગાસી ઉપર અને આ ફાર્મ હાઉસ છે જો કેટલો મસ્ત બંગલો બનાવ્યો છે તો અંદર જોઈએ શું કરે છે તો બહુ મજા આવી ગઈ અમે કાલના આવ્યા છીએ પણ અમને આમ બહુ ગમ્યું હો અહીંયા જો કંઈક છાસ ને પ્રોસેસ થઈ ગઈ છે આટલું મોટું ઘર છે જો કેટલું સરસ છે મકાન અને અહીંયા હું માખણ છાસ ઉતરી ગયું અરે રેડી સવારનું બધું રેડી અરે વાહ ભાઈ વાહ માખણ કે ઉતાર્યું એમ ને ક્યારના મહેનત કરતા હતા વાહ દેશી જો મસ્ત રોજ એક પિંડો ઉતરી જાય એક પિંડો રોજ હો કાયમ જે ખાવું હોય એ ખાય ભાવે અને પાછી ઘી ખાવું હોય ઘી ખાય માખણ ખાવું હોય માખણ ખાય રોટલીમાં ઘી સોપરણ ખાવું હોય તો એ ઘી ખાય અને માખણ સોપરણ ખાવું હોય તો માખણ ખાય બહુ મસ્ત છે જો ઘરનું ઘરનું અને આ તો આપડી વેસાતું લઈએ આને ઘર જેવું થોડું હોય કઈ ના એ તો આવું તો ન જોઈએ ને આપણે હાથથી ઉતારેલું તો જો ગોળા ને ગોળા છાસ નહીં ભર્યા દૂધ છાસ અમે આવ્યા ત્યારનું ગોળું છે હો મોકલાવું મારે વાને તમારે પીવું હોય તો એમાં દૂધ છે જો દૂધ કારણ કે પછી તો દૂધ ડેરીએ દઈ દીધું દૂધ તો દઈએ ભાઈ ખા તું આ ખામાં માવા એટલે માવા વિના અને જો માવા અત્યારમાં બનાવવાનું ચાલુ કરી દીધું માવા વગર નો હાલે હવે માવા બે લઈને પછી ટ્રેક્ટર હલાવવાનું બાકી અરે પછી અહીંયા આઈને આઈ જે બધું એને રાખ્યું એને ખાવો હોય માવા બનાવીને પછી વાડીમાં કામે લાગવાનું ખીચામાં હોય થોડો ખાય ખોટો રહે ને અને મેસો સડી જાય એકદમ નશા વગર નો કામ કામ થતું જ નહીં તમારા તો પણ આ બુટી કેટલી મસ્ત છે વેડલા સોનાના સોનાના વજન નથી લાગતો ના કેવા મસ્ત લાગે તમારે જો મેર ના કરે આપણે આવી ગયા છો હજે તો આમ કપડાં પહેરીએ ને આમ આગમ ડાબરા થતો હોય તો એવી મજા આવે જોવાની ને બહુ સરસ
આ છે હજુ તો આઈ નહીં હોય હા. બાકી તૈયાર લગ્ન થયા હોય, પ્રસંગમાં તો જતા હોય પ્રસંગમાં. કે તૈયાર થતા હોય તૈયાર થઈને નીકળ્યા હોય તો એકદમ સરસ લાગે સરસ લાગે પહેરવેશ જ એટલો મસ્ત છે ખેડૂતનો ભલે ખોટા દાગીના હોય પણ પહેરીને નીકળે તો આમ મેરાણી મેરાણી મેરાણી. મેરાણી તમે બધા ભારવાળા ભારવાળા મેરાણી આયરાણી હા. રાજાની રાણી અને સૌથી ચાર રાણી હા એ ગોરાણી 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 ચાર રાણી બધી રાણી જ બધી રાણી મેરાણી બે રાણી અને આયરાણી આયરાણી મેરાણી રાજાની. રાજાની રાણી અને ગોરાણી. ચાર રાણી ચાર રાણી હું રાણી થઈને રહી તમે તો રાણી થઈને જ રહી. આપણે જો કપડા પેલા હાડી પહેરી હોય ને તો કોઈ માણસ ન વર્તે પણ આ લુગડા પહેર્યા ને અને એટલે- જતા હોય ને તો કોકને એમ થાય કે ને આ કોને તો આ માણસ જો ને કે આ તો મેરાણી છે મેરાણી છે. મેરાણી છે. ભલે આ આપણે ઓલા હાડી હા. પહેરી હોય તો ઈ માજન જેવું કોક પણ માં, કઈ કોક પણ આ તમારા પહેરવેશ થી પર્સનાલિટી વર્તાય છે પણ હવે આ સમય પ્રમાણે કોઈ પહેરતું ને ઓછા પહેરે ને ઓછા પહેરે કોઈ ન પહેરે હવે બધા ડ્રેસ ને સાડી ને એવું બધું થઈ ગયું છે પણ ખરેખર તમારે આ જ પહેરવેશ ફરજિયાત રખાય એ તો અમારો પહેરવેશ છે તો ઈ જ છે તમે આ બધા કાનના આનાથી વેડલાથી ખબર પડી જ જાય પહેરવેશથી નથી પહેરવેશથી તો ગઈઝ આપણે આવી ગયા જો એના હાથમાં કેટલું પડાવેલું છે ત્રાજવા જો વાહ ભાઈ વાહ પછી આમ હાથમાં ન પહેરો તો ચાલે ને ના ન પહેરીએ કાંઈ હાથમાં બી પહેરવાનું simple. જ હોય અમારે કાંઈ નહીં કાંઈ નહીં નાકમાં કોઈ નહીં નહીં પહેરો તો ના એક તો અમારે આથી આવડતા રહો એવતા જો બાયુનું ત્રાજવા ટેટુ જણે લઈ લીધા બાયુનું જણ નો ટેટુ બનાવે ટેટુ હા, બનાવે તો- પેલા ત્રાજવા કહેતા ને હવે ટેટુ કહેવા હા માંડ્યા. હવે ટેટુ કહેવાય છે. શોખ પેલા તો બાયુ જ નખરતી જણ નાખમાં તો કોક ને તો ઈ આમ એને એમ કે Design. હાકરી નખવી એમ હા, હા. ડિઝાઇન અને હવે તો બધું હવે બનાવે તો બધું બનાવે ને ક્યાંય નહીં હોય શાક છે હવે હવનના તમે દરવાજા છે આ બારીયું પસવાડાની બારીયું ઉપર બારીયું પછી એક હિંડોરો ઉપર એ હવંગ ને બધા બધું સવનમાં હવન. હતું તમારે હવન હવંગ એક અમારા બાપાની ફૂઈની વાડી ભાગમાં વાવતો ને હા. તો અહીંયા આવી હવંગ હતી પછી એના પાટિયા પડવી દીધા અરે બધા વાહ બનાવે ત્યારે બધું હવંગ નું બનાવ્યું સરસ લે દરવાજા વાડી મકાન બનાવે ને એમાં બારી બધી હવંગ ની એટલી બાર શુકન કેવાય હા, હવન તો આટલું નીકળે બેનું તો. હમ આપણે મકાન બનાવે તો મેડિયન બનાવે તો ઓલા આપણે ગુડ હોય હા એમાં એમાં એટલી ખાલી કટકી નાખે શુકન ની હા પકડ ને એટલે બધા અમારે બધી બારીયું હા શુકન નું ગણપતિ રાખે કારણ કે આટલું બધું સવન કાઢવું જ ક્યાંથી જોડે જ નહીં કે જોડે જ નહીં આ તમારે તો ઘરનું હોય એટલે દરવાજા ને બધું અંદરના દરવાજા હિંચકો બધું હા ઉપર ઇન્ડોરો હોય એ હવંગ નો એ બારી હવંગ ની આ બારીયું હવંગ ની પસવાડાની બારી હવંગ ની મારા ભાઈ ની ઓલે છે એ એ બધા બધું હવનનું તો સરસ જો મસ્ત વાડી છે અને અહીંયા નાનકડો એવો ચૂલો હવે તા સિંગદાણા ખુલ્લા કરવા પડશે ને સિંગદાણા ખુલ્લા હો તડકો આવે એટલે તપી જાય. તો બગડી જાય હા હજી તો 1-2 દિવસ પછી વાવવાના ને ના મેં થાય તો નહીતર નહીં ના નહીતર નહીં નહીતર તો પછી જ્યારે આપણે ઓરમણા વારીએ પાણી ને તો ઓરવાઈ જાય ને બધું હા ઓરવાઈ જાય વરાઈ જાય ને તો હમણાં વવાઈ જાય હા પણ પાણીનું પછી પાણી તો કોરવાનું પુષ્કળ હે મોટર શરૂ કરીને લાઈનું ફિટ કરવી પડે ચાલ જો બસ છાસ પીવડાવે છાસ ચાલો ઘડીક ચાલો તો આગળ મને ઓય લે માથા મારવા છે કેમ માથા મારે તું તો ગાઈસ બહુ મજા આવી ગઈ હો આપણે અહીંયા આવી ગયા ને મેરના ઘરે મહેમાન બન્યા છીએ મેરની ઘરે જો મને તો વાડીમાં એટલી મજા આવી ગઈ ને કેવી મસ્ત નાળિયેરી ની જાંબુડા ને ઈ સવારમાં ગાયું ને ભેંસું ને ઈ મોરલાના અવાજ ને આ બોલાવે છે છાશ પીવી છે કેટલી ઉતાવળ છે જો એને છાશ પીવાની જો જો માથા આ નાની હોય ત્યારે તો આમ હાથથી પીવડાવવાની કે અત્યારે
છે કે મેળે મેળે પી લે મેળે મેળે પી લે. પછી શીખી જાય નાનકડો હોય ને તો પછી આપણે એમને હાથ દઈને પીવડાવવાનું હા આમ માથેથી અને પછી શીખી જાય અને પછી નહીં પીવાનું પછી એને રીતે પીએ લઈએ. જો કે ઘટક ઘટક કરવા માંડી છાસ પીવે તેને તાકાત આવી જાય હા બાકી ચારોલું ના જો જાણે સાહી ન મૂકીએ તાને રાડ્યું નહીં ખા રાખે અને સાહી મૂકી દઈએ ને એટલે પછી સાને મને બંધ થઈ જાય બંધ થઈ જાય. એમ થાય કે મને પીવડાવી દીધું એને. અત્યારે આજ અમે મહેમાન આવ્યા ને એમાં મોડું થઈ ગયું નકર તો વહેલી પીએ એટલે 7 વાગે પીવડાવી દઈએ. આજે અમે તમને કેટલા બધા વાતો કરતા કરતા કામ કરાવડાવ્યું છે કઈ નહીં એમાં કામ તો મહેમાન મહેમાન કેટલી ઘડી એ વાત સાચી છે પણ તોય બહુ હાચું કાયમ તો અમારા ઘેર નતા આવતા કોક દિવસ ખારો કાતો તમે ઓલું ફરીવાર નીકળ્યા તો આવ્યા નકર તો કાથી તમે સાઈને આવો કોઈ દી. એ તો છે જ ને પણ તોય તમે ફોન કર્યો ત્યાં અમને લેવા આવી ગયા રસોઈ તૈયાર રાખી એટલે અમને સાચવા પણ તમારી મેરની મહેમાન ગતિ બહુ સરસ કરી લ્યો તમે સાચવો બધાને બહુ તો અમારી ઈ આવે આશરો આવ્યું હોય તો ઈ નકર તો મેરમાં એટલી દયા છે. હા દયા બહુ છે હો દયા છે હો અમારા મેર છે ઈ કોઈ દી ઓલો ન કરે. એ તો કહું અજાણ્યા હોય તો એવી જ રીતે સાચવવાના હાસવી લે બધાને ફરજ છે ને. આશરો ધર્મ છે.